આજે બહુ લેટ હું વિડીયો ઉતારું છું. બરાબર કે ભૂલી ગયો તો વિડીયો ઉતારવાનું સામાન લઈ લીધો છે આપણે. આપણી રિક્ષા છે. અત્યારે જઈશું આપણે સ્કૂલના છોકરા લેવાના છે. બધા કામ છે નીકળવાનું છે. એટલા બધા છે બરોબર. ચાવી આ ચાવી નો લોક પણ બગડી ગયો છે. સર્વિસમાં આપેલું ને આખો લોક જ આવી રીતે આખો ગોળ ફરી જાય છે. લોક પણ બગડી ગયો છે. આ રિપેર કરાવવાનું કીધું. એ લોકો એમ કે છે કે નવો નાખવો પડે. જો ભાઈ જાય છે દોર હવે આપણે બ્લોગ બનાવીએ. ચાલો હવે આપણે જઈએ બહાર જઈને વાત કરીએ. બરાબર ચાલો ગાઈસ આપણે બહાર તો આવી ગયા છે. બરાબર આજે ઓર્ડર થી આપણે સાડા વાગી ગયા છે સવારમાં. બરાબર તો તમને બતાવું 2 ઓર્ડર મળ્યા છે આપણા. 2 કે 3 ઓર્ડર મળ્યા છે. વધારે તો નહીં મળ્યા મેં. બરાબર ટાઈમ જ નતો આપણી જોડે. 27 રૂપિયાનું કામ થઈ ગયું છે આપણે. બરાબર છોકરા લેવા પછી પેલા મારીશું આપણે એક બે સેટઅપ અહીંયા વિચારું છે કે અહીંયા આગળ એક કેમેરો લગાવડાવું દેવું તો ફોન ઓછે જાય એટલે ફોન પકડીને વિડીયો ઉતારવો લઈને ઉતારવો નહીં પડે. ફોન સ્ટેન્ડ લઈ લઉં ડ્રાઇવિંગ કરતા કરતા બી ફાવે એવી રીતે વિચારો કરવી પડે. આપણે તો બજેટ તો છે નહીં આવતું જોડે. બધું વિચારવાનું તો હોય બરાબર ને. ચાલો આજે તો ખતરનાક લાગે છે. ઓર્ડર કેવો પડે. બરાબર ચાલો જોઈએ હવે કપડા મૂકીને મળું. બરાબર ગાઈસ આ છે લિયો. જોઈ લો લિયો છે. હવે જો અહીંયા રિક્ષા આપણી પડી છે ને તો શું પોટી કરી લેવો હતો એને. આ રિક્ષા છે ને ચાલ્યો રિક્ષામાં જવાનું છે. રિક્ષામાં ચાલ રિક્ષામાં ચાલ જલ્દી. રિક્ષાનો શોખીન છે ભાઈ. રિક્ષામાં શોખીન હવે રિક્ષા ચાલુ થઈ ગઈ અને આ ભાઈની બદલું બતાવું. પશ્ચાત કરે એવી દેખાય એટલે બધાને કહે કે હું રિક્ષામાં ચાલ્યો એના કરે. બધા જોડે એના રાખે. હવે આ ભાઈને હોસ્ટેલે મૂકવા જવાનું છે. હોસ્ટેલે મૂકીને હોસ્ટેલમાં મૂકવા જાઉં છું. અત્યારે તો આનો લિયો છે તો લિયોને હું હોસ્ટેલમાં મૂકવા જાઉં છું. બરાબર પછી ખરીદી કરવાની અને બીજા દીકરા પણ લેવાના છે. તો કેવી રીતે લિયો ક્યાં જઈએ? હોસ્ટેલમાં રેડી ગયો લિયો હોસ્ટેલમાં જાય. કસ્ટમરનો કોલ આવેલો એટલે એને મૂકવા જાઉં. બરાબર જોઈ લો ત્યારે મૂકવા જઈ લો. ચલો આપણે હોસ્ટેલે જઈને મૂકીએ છીએ. બરાબર છે ફટાફટ બીજો હોસ્ટેલ
ખબર નહીં આ લોકો બધાને એમ થાય કે કૂતરો જો દોગતો હોય એટલે એ લોકોને ડાયરેક્ટ ભસવાનો એ લોકો ભસ્યા કરતા હોય. આ કૂતરો નથી ભસતો પણ તમે લોકો ભસ્યા કરતા હોય. ખબર જ નહીં પડતી આ લોકોને. પૂરો નહીં અને ભગવાન ચાલુ કરશે. તો ભાઈ મસ્ત નજારાનો એન્જોય કરાઈએ આજે તો એન્જોય કરાવીએ તો ફૂલ એન્જોય કરાવીએ. આજે આ ભાઈને મૂકવાનું છે કાલે પછી પાછો કાલે બી નહીં પરમ દિવસે સીધો સોમવારે પાછો લેવા જવાનો 2 દિવસ માટે ભાઈ. જો કેટલો મસ્ત વ્યૂ છે, જોરદાર વ્યૂ છે. સામે તાપી છે અને અમારો આ લિયો જો કેવી રીતે અટેલો તું હોસ્ટેલમાં સામે ચાલો હવે ફટાફટ આપણે હોસ્ટેલમાં માટે થઈને બરાબર. હોસ્ટેલમાં આવી ગયા. હોસ્ટેલ કે અમે હોસ્ટેલ છે ભાઈ. અત્યારે ત્યાં આગળ કઈ કર્યું નહીં એટલે અત્યારે મસ્ત શું બી સબ કરે શું પોટી આપણે વોક કરાવીએ છીએ ને લઈને જઈએ. ચાલે હવે આવીએ લ્યો. હોસ્ટેલ ચલો આના મૂકીને લઈએ. ગાઈસ તો આપણે લીવાના મૂકી દીધો અને રિક્ષા લઈને નીકળી ગયા પાછા ઘરે જવા માટે બરાબર. અમે બિલ્ડિંગ જોવા ખાલી આ ઓફિસ છે, આ ઓફિસ બનાવેલી છે કેટલી મસ્ત એમ છે. વાવ સુપર જોરદાર છે ઓફિસ. હું ખતરનાક છે. અમે પહેલા એક વખત ખતરનાક છે. તો હોટલ બી છે, ઓફિસ બી છે, બધું જ છે. અને અહીંયા આગળ મંદિર બી છે. સાઈ બાબાનું મંદિર બને છે. ભગવાનનું મંદિર છે. થોડુંક આગળ જાવ ને એટલે એરપોર્ટ બી આવી જાય. એ બાજુ પાછળની સાઈડ જઈએ ને ત્યાં આગળ એરપોર્ટ છે. સુરત એરપોર્ટ વખત કરતા હોય તો પણ એ બાજુ જવો ને ત્યારે બરાબર. ચાલો હવે આપણે તો જઈએ જ હવે ઘરે બરાબર. ઘરે તો નહીં જવાનું પણ આપણે એરિયામાં ચાલ્યા જઈએ કેમ કે રિક્ષા છે. રિક્ષાનો થોડો ધંધો બી કરવાનો છે એટલા માટે નીકળી ગયા છે આપણે રિક્ષા લઈને બરાબર. હવે રિટર્ન થઈ ગયા. ચાલો
ગાઈસ ચા પીવા આવી ગયા. આ ભાઈને બી બોલાવી દીધો ચા પીવા માટે. બોલો ચા પાર્ટી ચાલે છે અત્યારે તો. કેટલા વાગ્યા નીકળ્યા? સાડા 3 જેવું થયું હશે. 3:30 વાગ્યા. કેટલા વાગે હું ત્યાંથી અડધો કલાકમાં આવતા થઈ ગયો ત્યાંથી. બરાબર. ક્યાં ગયો હતો? કૂતરું મૂકવા ગયો ને જર્મન. નામ શું કુતા? જર્મન સેફર. જર્મન મૂકવા ગયા હતા. તો તે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીશું ધંધો કરવા માટે. તો ધંધો નહીં કરવાનો. અને આ ભાઈ તો આખો દાડો નવડા નક્કોડ બેહી જ રહી છે. આપણે શું કામ છે? બરાબર. આખો દિવસ કઈ કામ નહીં, બેહી જ રહેવાનું. ચા પીવાની, મસાલો ખાવાનો, બસ. હા, બીજું કોઈ કામ નહીં. ચામાં ભાઈ પોકો મારવાની. ચાલો હવે ચા પીને મળું. ગાઈસ अभी मुझे मार रहा था, देखो आज मेरा मैसेज फ्रॉम रीना आई एम हियर कितना हो गया 200 फिर अभी एक फेरा और है सामने को भी आई है देखो ऐसे